રાજકોટના માધાપર વિસ્તારમાં સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન સીલ નામની એક મહત્વપૂર્ણ મોક ડ્રીલ યોજાઈ હતી. કલેક્ટર પ્રભાવ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કવાયતનો હેતુ ડ્રોન હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં શહેરની સજ્જતા ચકાસવાનો હતો. મોક ડ્રીલ દરમિયાન માધાપર પ્રાથમિક શાળામાં ડ્રોન હુમલાનું દ્રશ્ય ઊભું કરાયું. શાળાની દિવાલ ધરાશાયી થઈ અને કેટલાક નાગરિકોને ઈજા થઈ હોવાનું દ્રશ્ય બનાવવામાં આવ્યું. તરત જ 108 ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો પહોંચી ઘાયલોને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. આ કવાયતના ભાગરૂપે રાત્રે માધાપર વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું. એનસીપી, કેડેટ્સ, પોલીસ, ફાયર, એસપીઆરપી અને આરોગ્યની ટીમે આ પરિસ્થિતિને સફળતાપૂર્વક સંભાળી હતી. આ મોક ડ્રીલ દર્શાવે છે કે રાજકોટનું વહીવટીતંત્ર કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજકોટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં કુલ 3 તબક્કા છે. પ્રથમ જે તબક્કો છે એમાં જે એક્ટિવ રિકોલ એટલે જે અમારા સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ છે એમને મેસેજ મોકલીને જાણ કરવામાં આવી હતી. એમનું રિસ્પોન્સ ટાઈમ જોવામાં આવ્યું હતું અને એનસીસીના વોલેન્ટિયર્સ, એસઆરપીના વોલેન્ટિયર્સ સાથે એક તાલીમ સેશન ત્યારબાદ ગોઠવવામાં આવ્યું હતું. જે પૂર્ણ થયું છે એમાં ફાયર એન્ડ ઇવેક્યુએશન, ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ છે 45 અમને પ્રાથમિક શાળા માધાપરમાંથી ફોન આવતા કે અહીંયા ડ્રોનનું સ્વામ અટેક થયું છે. ત્યારે તંત્રને એક્ટિવેટ કરવામાં આવ્યું હતું. એમાં પોલીસ તંત્ર, ફાયર તંત્ર, હેલ્થ તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. સેટેલાઇટ ફોન દ્વારા જે ડીઈઓસી છે ત્યાં જાણ કરવામાં આવી હતી અને આશરે 20 લોકોનું ઇવેક્યુએશન જે છે એ કરવામાં આવ્યું છે. હવે જે ત્રીજો તબક્કો છે એ ટૂંક સમયમાં સ્ટાર્ટ થશે 8 વાગે, જેમાં બ્લેકઆઉટની પ્રેક્ટિસ કરવામાં આવશે. હજી સિવિલ હોસ્પિટલમાં ઘાયલો માટે સ્પેશિયલ જે વોર્ડ છે ત્યાં એ લોકોને દાખલ કરવામાં આવ્યું છે અને ત્યાં રક્તદાનનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવેલું છે. રાજકોટ જિલ્લા તંત્ર જે છે એ પૂર્ણતઃ સજ્જ છે. તમામ જે લાઇન ડિપાર્ટમેન્ટ છે, એજન્સીઓ છે, એમાં સંકલન પૂર્ણતઃ સુચારુ રીતે યોગ્ય છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.